ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના શ્રીજીની વાજતે ગાજતે આગમન યાત્રા યોજી પંડાલમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના રેસકોર્સ ખાતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ કા રાજા શ્રીજીની આગમન યાત્રા ભારે ઉત્સાહથી યોજવામાં આવી હતી. ઉત્સાહથી યોજાયેલી શ્રીજીની આગમન યાત્રા પંડાલ ખાતે આવી પહોંચી હતી. આ શ્રીજીની આગમન યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો નાચી ઝૂમી ઉઠ્યા હતા. ગણપતિ બાપા મોર્યાના નાદથી પંડાલ પણ ગુંજી ઉઠ્યો હતો. આગમન યાત્રામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના તરંગ શાહ, ઉપપ્રમુખ આશય શાહ, દેવાંશ શાહ, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ ઉર્ફે લાલાભાઈ સહિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના સભ્યો, ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના આગેવાનો મોટી સંખ્યામાં શ્રીજીની આગમન યાત્રામાં વાજતે ગાજતે જોડાયા હતા. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ 2025 વડોદરા શહેરમાં પૂરા દેશભરમાં એક અનેરો ઉત્સાહ સાથે ગણપતિ બાપાનું લોકો આગમન કરી રહ્યા છે. અને એ જ બેઝ પર આજે ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ગણપતિ બાપા આવી રહ્યા છે. આ વર્ષે અમે ગણપતિ બાપા માટે અમે પાલખી સજાવી છે અને પાલખીમાં ગણપતિ બાપા ઢોલ તાશા નગારા સાથે ગણપતિ બાપા 10 દિવસનું આતિથ્ય માનવા જઈ રહ્યા છે. અને અમે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન પૂરા દેશભરના જેટલા પણ રહેવાસીઓ છે એને એક અમે પ્રાર્થના કરીએ છીએ. ગણપતિ બાપા જે કહેવાય છે વિઘ્નહર્તા છે, તો આવનારા ટાઈમમાં પૂરા દેશભરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી આશા સાથે ગણપતિ બાપાનું અમે લોકો આગમન કરી રહ્યા છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દરેક વર્ષે એક અનોખી રીતે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષે અમે ગજરાજશ્રી દ્વારા ગણપતિની સ્થાપના કરી રહ્યા હતા. આ વર્ષે એક ઐતિહાસિક પાલખી દ્વારા અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરેલ છે. બાપા વાજતે ગાજતે આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના આગને બિરાજમાન થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા બાપા વડોદરાને ખૂબ જ સુખમય રાખે અને કોઈ પણ સમસ્યા વડોદરા શહેરના લોકોને ના આવે એવી આજના દિને ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું.